હાજી. ઉચ્ચાલિયમ નિપાયે ઈરિયા સમિયસ સંકમઠાયે વાવજ્જેજમ કુલિંગે મરિજ્જમ તમ જોગમ આસજ્જમ જોગમાસજ્જમ. ક્યારે ક્યારે એક અહિંસા અને અપરિગ્રહ આ બે વ્રત એવા છે કે જેને સમજવું થોડું મુશ્કેલ છે. મુશ્કેલ એટલે કે આપણે સમજીએ છીએ હિંસા ન કરવી અહિંસા, પરિગ્રહ ન રાખવો એ અપરિગ્રહ. વ્યાખ્યા સમજાય છે, ડેફિનેશન સમજાય છે, પણ જ્યારે આપણે એને જીવનમાં આદરવા જઈએ તો આપણું એક પણ કર્મ, એક પણ ક્રિયા હિંસા થયા વગર થાય છે? ના. થાય છે? એક પણ ક્રિયા ગમે તેટલું બધું પરિગ્રહ આપણે છોડી દઈએ તો પણ, જેવી રીતે હું આલોચના નથી કરતી, પણ દાખલા તરીકે દિગંબર આચાર્ય છે યા દિગંબર સાધુ છે, બધું છોડી દીધું. કોઈ એક તાર માત્રનો પણ પરિગ્રહ ન રાખ્યું, એક ધાગાનું પણ પરિગ્રહ નથી, અને એના આધાર ઉપર એ વસ્તુને પરિગ્રહ નથી જોતું એટલા માટે થઈને સાધ્વીને એટલે સ્ત્રીઓને મુક્તિ નથી એમ સિદ્ધાંત બનાવી દીધો. કારણ કે વસ્ત્ર છોડી ન શકે, પરિગ્રહ છોડી ન શકે, તો પરિગ્રહના માટે થઈને સ્ત્રીને મુક્તિ નથી, એટલું આ પરિગ્રહ છોડી દીધું છે. છતાં પણ એક સ્વાધ્યાયની પુસ્તક પણ હશે તો એ એના માટે પરિગ્રહ છે કે નહીં? પીછી છે, કમંડલ છે, પરિગ્રહ છે કે નહીં? જ્યાં પણ મારુંપણું આવી ગયું, આસક્તિ આવી ગઈ, આ દેહ પરિગ્રહ છે કે નહીં? ચાલો આપણે મૂકી દઈએ, કમંડલું, પીછ, પુસ્તક બધું છોડી દઈએ, પણ આ દેહ એનો ત્યાગ કેવી રીતે કરશે? શરીર પરિગ્રહ છે કે નહીં? શરીર પણ પરિગ્રહ છે, એને કેવી રીતે છોડશે? તો અપરિગ્રહ અને અહિંસા આ બે તત્વ એવા છે કે કેવી રીતે આપણે અહિંસક અને અપરિગ્રહ બની શકીએ. તો આ જ પ્રશ્ન અહીંયા ઉપાડ્યું છે કે તમે બધું પરિગ્રહ છોડી દીધું, મકાન નથી રાખ્યું, કાંઈ નથી રાખ્યું, જંગલમાં જઈને ગુફામાં બેસી ગયા પથ્થર ઉપર કે મારે નથી પરિગ્રહ જોઈએ, પણ મારે નથી હિંસા કરવી, મારે નથી કંઈ કરવું, તો શું થશે? ઉચ્ચાલિયમની પાયે જ્યારે તમે શરીરના કામના નિમિત્તે પાયે પગ ઉપાડીને સંકમઠાએ ચાલશો, ઈરિયા સમિયસ્સ ઈરિયા સમિતિની સરખી રીતે પાલન કરીને તમે ગમે તેટલા સાવધાની સાથે રસ્તા ઉપર ચાલશો તો વાવત જે કુલિંગી એને ઝીણા ઝીણા જીવડા પગના નીચે આવીને વાવત જે કુલિંગે મરી એ મરી જશે. તમ જોગમ આસજ્જ, આ યોગની પ્રવૃત્તિ, શરીરની પ્રવૃત્તિથી ઝીણા ઝીણા
જમીનમાં અંદર રહેલા કીડા આ ઈર્યા સમિતિનો ગમે તેટલું શુદ્ધ આત્મવિશુદ્ધિ સાથે પાલન કરશે તો પણ ચાલતી વખતે જીવની હિંસા થશે. ગમે તેટલું જોઈને ચાલશે, સાવધાનીપૂર્વક ચાલશે, કોઈ ઈરાદો નથી કે કોઈ જીવની હિંસા થાય, એટલા શુદ્ધ ભાવથી ચાલે છે, પરંતુ ચાલતી વખતે બહારમાં હિંસા થાય છે. તો એનું શું છે? તો આગળની ગાથામાં એનો જવાબ આપે છે, નયતસ્તન નિમિત્તો બંધો સુહમો વિદેશીઓ સમયે અનવજ્જો ઉપમો ગેન સર્વ ભાવેન સોજમ્મા. બંધો સુમો વિદેશીઓ સમયે, સમન એ શ્રમન એ સાધુ, બંધો સુમોવી સૂક્ષ્મ બંધન પણ ન તસ્સ તન્નિમિત્તો ચાલવાના નિમિત્તના કારણથી થયેલા હિંસાથી એને સૂક્ષ્મ માત્ર ભી બંધન નથી થતો. કેમ નથી થતું બંધન? અનવજ્જો પવોગેન સર્વ ભાવેન સો જમ્મા. ઈ જ્યારે ચાલે છે ત્યારે સર્વ ભાવથી એટલે સમગ્ર રૂપથી ભાવથી એ અનવજ્ય છે, અનવદ્ય છે, એને દોષ લાગતો નથી. કાયાનો પ્રયોગ કરવા છતાં અંતરંગમાં પૂર્ણ શુદ્ધિ હોવાના કારણથી, સર્વ ભાવ શુદ્ધ હોવાના કારણથી એને દોષ લાગતો નથી, અનવદ્ય છે. સાવધ્ય એટલે હિંસા, સાવધ્ય એટલે દોષ લાગે છે. અનવજ્જો, અનવદ્ય એટલે દોષ લાગતો નથી. कारण हिंसा व्यापार थी निर्लिप्त होने के कारण अनवद्य निष्पाप है, सर्वतो भावे न बद्धा भाव थी, संपूर्ण भाव थी, अंदरना संपूर्ण भाव थी ई हिंसा थी अलग छे, अलिप्त छे, એટલા માટે એને દોષ લાગતો નથી. આ વિધાનમાં થોડા એના ભાષા પણ થોડી કઠિન છે, શબ્દો પણ બધા નવા છે, તો તમને ખાલી એનો અર્થ આમ સમજી લેજો. ઉચ્ચા નિયમની પાએ ઈરિયા સમિયસ સંકમઠાએ, સંકમઠાએ મતલબ સંક્રમણ, એટલે સંક્રમણ મતલબ ચાલતી વખતે. ઈરિયા સમિયસ્ત, ઈરિયા સમિતિનો ઉચ્ચા નિયમની પાએ સરખી રીતે પાલન કરીને જ્યારે એ પગ મૂકીને ચાલશે, ઊંચા નિયમની પાયે પગ ઊંચા નીચા કરીને ચાલશે અને સંક્રમણ કરશે, ત્યારે વાવજ્જ કુલિંગે એવા નાના નાના જીવડા મરી જશે. તમ જોગમ આસજ્જમ, આ યોગના પ્રવૃત્તિના કારણથી શુદ્ર પ્રાણી રસ્તામાં પગના નીચે આવીને કીટ પતંગ આદિ એ મરી જશે. મરી જાય છે તો પણ નયતસ્સ સંતન નિમિત્તે, એ નિમિત્તના કારણથી એને નતસ્સ એને તન નિમિત્તો એ નિમિત્તના કારણથી બંધો સુમો વી સૂક્ષ્મ બંધન બી દેશીઓ સમયે એ શ્રમણને એ સૂક્ષ્મ હિંસા પર નહીં, સૂક્ષ્મ બંધ પણ નહીં થશે. એટલે હિંસા બહારમાં દેખાય છે, થઈ છે, છતાં એને કોઈ પણ કર્મ બંધ થતા નથી. અનવજ્જો ઉપવોગેન સર્વ ભાવેન જો જમ્મા. કારણ શું છે કે એ જમ્મા, કારણ સર્વ ભાવેન અંતરંગના સર્વ ભાવથી એ અનવજ્જ છે, દોષ રહિત છે. કારણ કે એટલી અંદરમાં આત્મશુદ્ધિ છે કે એને બહારના ક્રિયાનો દોષ લાગતો નથી.
યશાજી મહારાજ, હા, જયારે આ દિગંબરનો ફાટો પડ્યો ત્યારથી જ એ લોકોએ માન્યતા એમ હતી કે સ્ત્રીને મુક્તિ નહીં થાય, જયારે એક મિનિટ 170 વર્ષ પછી. એક મિનિટ. હા, બોલો. મહાવીર ભગવાન પછી 170 વર્ષ પછી આ દિગંબરનો ફાટો પડ્યો, તો ત્યારથી જ એ લોકો એમ માન્યતા હતી કે સ્ત્રીને મુક્તિ નહીં મળે. કોને? દિગંબરનો જયારે ફાટો પડ્યો, ખાલી અબાઉટ 170 યર્સ જ થયા હતા મહાવીર ભગવાન પછી, નિર્વાણ પછી. તો મહાવીર ભગવાનના ટાઈમમાં તો સ્ત્રી હતા સાધ્વી, તો પછી દિગંબર ખાલી 170 યર્સ પછી એ લોકોને માન્યતા ચેન્જ થઈ ગઈ કે સ્ત્રીને મુક્તિ નહીં મળે. ના, એ માન્યતા ભગવાન મહાવીરના યુગમાં નથી. એ પછીની છે, કારણ કે એ થોડુંક આપણને માનવું પડશે. એ દિગંબર પરંપરા છે અને શ્વેતાંબર પરંપરા છે. શ્વેતાંબર પરંપરા ચંદનાને, મૃગાવતીને કેવલ જ્ઞાન થયું એમ માને છે. દાખલાઓ છે, ઉદાહરણ છે, ઘટના છે, બધું છે. પણ દિગંબર પરંપરા એ પ્રમાણે નથી માનતી. તો આ ક્યારથી નિયમ થયા છે એ થોડો હજી સંશોધનનો પરીક્ષણનો વિષય છે. ક્યારે નિયમ લાગુ થયા એ કહેવાતા નથી. પણ ભગવાન મહાવીર વસ્ત્ર ત્યાગ કર્યું છે. વસ્ત્ર ત્યાગ નથી કર્યું, પણ વસ્ત્ર છોડી દીધું છે. એને બ્રાહ્મણને વસ્ત્ર આપી દીધું. એના પછી વસ્ત્ર લીધું નથી. પણ જ્યારે કેશી ગૌતમ મળ્યા, પાર્શ્વનાથ પરંપરા અને મહાવીરની પરંપરા મળી, એના પછી વસ્ત્ર આવી ગયા. કારણ કે કેશી સ્વામીનો પ્રશ્ન છે, સચે લગો એગો ધમ્મો અચે લગો. એક ધર્મ સચેલક, ચેલક એટલે વસ્ત્ર. એક ધર્મ વસ્ત્ર સહિત છે, એટલે વસ્ત્ર રાખે છે, પહેરે છે. અને એક ધર્મ એવો છે કે જે વસ્ત્ર નથી રાખતો. એટલે પાર્શ્વનાથ પરંપરા જ્યારે મળી ત્યાં સુધી ભગવાન મહાવીરના પરંપરામાં વસ્ત્ર નહોતું. એટલે સાધુ વસ્ત્ર નહોતા રાખતા. પછી વસ્ત્ર આવ્યા, અને વસ્ત્ર આવ્યું તો શું મોક્ષના દ્વાર બંધ થયા કે ખુલી ગયા? આ ક્યાંય ઉલ્લેખ નથી. એનો મતલબ વસ્ત્ર હોય તો અને વસ્ત્ર ન હોય તો મુક્તિ થઈ શકે છે. જ્યારે આપણે એમ કહીએ ગ્રહસ્થ લિંગ સિદ્ધા, ગ્રહસ્થને જો મુક્તિ થઈ શકે છે, વસ્ત્રધારીને મુક્તિ થઈ શકે છે. તીર્થ સિદ્ધા, અતીર્થ સિદ્ધા, જે તીર્થમાં નથી એ પણ મોક્ષમાં જઈ શકે છે. તો આ પરિગ્રહના એના ઉપર મોક્ષનો કોઈ સંબંધ નથી. કારણ કે શરીર પણ પરિગ્રહ છે, એ પણ આપણે છોડી શકતા નથી. તો શરીર ઉપર રહેલા વસ્ત્ર એનો પ્રશ્ન જ નથી. જો શરીરને મુક્તિ થાય, શરીર હોવા છતાં મુક્તિ થાય, શરીર તો મોક્ષમાં જતો નથી, તો પણ શરીરમાં આત્મા છે અને મોક્ષમાં જાય છે. તો શરીર ઉપર વસ્ત્ર હોય તો ન જઈ શકે? જઈ શકે છે. તો આ થોડા આપણે આ પરંપરાના પ્રશ્નોમાં આપણે એ કરીએ એ બરાબર નથી. ઠીક છે, એમને માન્યતા છે, માને છે, કરે છે, ઠીક છે. યશાજી મહારાજ, સોરી, આનો જ કન્ટિન્યુએશન છે. ભગવાન મહાવીરના ટાઈમે પછી કપડા પહેરતા હતા ઘણા સાધુ, ઓફકોર્સ સાધી તો પહેરતા હતા, પણ સાધુ બી. અચ્છા, ઓકે. એના પછી વસ્ત્ર આવ્યું, અને વસ્ત્ર આવ્યો તો પણ કેવી રીતે? કે તમારી ઈચ્છા હોય તો વસ્ત્ર રાખો, ન હોય તો નહીં રાખો. ક્યારે પણ હવે સાધનામાં પણ
શરદીના દિવસો છે, ઠંડ બહુ છે, અને એમાં કોઈ એમ વિચારે કે મને સાધના કરવી છે અને વસ્ત્ર છોડીને સાધના કરવી છે, જેવી રીતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પૌષ મહિનાના ઠંડીમાં, અને એ પણ નદીના કિનારા ઉપર જઈને, ઠંડ વધારે ક્યાં હોય જ્યાં પાણી હોય ત્યાં, તો નદીના કિનારે તો વધારે ઠંડ છે, અને એવા ઠંડમાં સાધના કરી છે. તો બહાર જઈને નદીના કિનારો પર જઈને સાધના કરો એના કરતા અંદરમાં બેસીને સાધના કરો. પણ નહીં, કોઈના એવા ભાવ હોય કે આ શરદી મને, ઠંડમાં મને બેસીને સાધના કરવી છે, તો કરી શકે છે, એમાં કઈ વાંધો નહીં. જેવી રીતે વસ્ત્ર રાખો તો સાધના કરો, વસ્ત્ર નહીં રાખો તો પણ સાધના કરી શકો. તો એવી રીતે થોડા સમય માટે પણ વસ્ત્ર છોડીને સાધના કરી શકતા હતા. પાછું જ્યારે મન થાય કે આપણે વસ્ત્ર પહેરી લેવા જોઈએ તો પહેરી લો. મતલબ એક જ સાધુ પોતાના સાધના કાળમાં સંકલ્પ કરીને વસ્ત્ર છોડી શકે છે, અને એ સાધુ પાછો વસ્ત્ર લઈ શકે છે. તો એની માન્યતામાં કોઈ ફરક નહીં પડે. અને આ જે પરંપરા આવી છે, દિગંબર અને શ્વેતાંબર જે બંને અલગ થઈ ગયા એકદમ મહાવીર પછી, એ ભગવાન મહાવીરના 117 વર્ષ પછી, જ્યારે ભગવાન ભાદ્રબાહુ સુધી બધા એક હતા. પછી બિહારમાં ખૂબ મોટો દુષ્કાળ થઈ ગયો, લાંબા સમયનો, લોકો 11 વર્ષનું કહે છે. એ દુષ્કાળના સમયમાં બધા જે બિહારના સાધુ રહેતા હતા, એમાંથી મોટા ભાગે સાધુ બધા વયા ગયા બહાર, બિહાર કરીને. કોઈ સાઉથ તરફ ગયો, કોઈ રાજસ્થાન તરફ ગયું, કોઈ પંજાબ તરફ ગયું, અને ત્યાંથી બિહાર કરીને બધા બિહારથી બહાર જવા માંડ્યા. થોડા ઘણા રહ્યા છે, જેવી રીતે ભદ્રબાહુ છે, એના પછીના શિષ્યો છે, પણ મોટા ભાગે ગયા. હવે ગયા તો જે પહાડોમાંથી ગયા, ગુફાઓમાંથી એને રહેવાનું કર્યું, સમાજના સંપર્કમાં વધારે આવ્યા નહીં, એ લોકોની એક જાતની પકડ થઈ ગઈ કે વસ્ત્ર નથી પહેરવા, કારણ કે જરૂરત જ નહોતી, વસ્ત્ર નથી પહેરવા. અને જે મેદાની ઇલાકામાં ગયા, જ્યાં શાસન હતું, રાજ્ય હતું, વ્યવસ્થા હતી, બધી હતું, એમાં એ વિચર્યા. તો જ્યારે બહાર ગયા ત્યારે વસ્ત્ર રાખવું જરૂરી થઈ લોકોના વચમાં. એમાં પછી એ લોકોની ધીરે ધીરે કરીને પકડ આવી ગઈ, એટલે ગુજરાત, રાજસ્થાન, પંજાબ એ તરફમાં શ્વેતાંબર પરંપરા વધારે વિકસિત થઈ, અને સાઉથ, દક્ષિણ તરફ દિગંબર પરંપરા વધારે વિકસિત થઈ. એટલે તમે સાઉથમાં જોશો, જેટલા પ્રાચીન મંદિરો છે, ગુફાઓ છે, એ બધી વધારે પડતી દિગંબર છે. પછી પરંપરા ત્યાં જઈને પછી પાછી જયારે વિકસિત થઈને આવવા, પછી શ્વેતાંબર પરંપરામાં દિગંબર લોકો બધી જગ્યા આવી ગયા, દેશમાં છે, વિદેશમાં છે, બધી જગ્યા છે. યશાજી મહારાજ, મથે વંદામી, તો દિગંબર એ લોકો માને છે કે ચંદનાજીને પણ કેવળ જ્ઞાન થઈ ગયું હતું એમ માને છે કે એ લોકો નથી માનતા? એ નથી માનતા. વસ્ત્ર હોય તો નહીં માન, કેવળ જ્ઞાન નહીં. કોઈ મહાવીર ભગવાનના સમયમાં હતા તો એ માનતા નથી. તો મને આમાં શું લાગે છે, મને કે સિદ્ધાંતમાં જે લખેલું હોય, આપણને કેટલું અંદરથી વિશ્વાસ હોય કે આ બધું સાચું છે. કેમ ઘણી વાર તમને આપણે શું થાય છે કે હવે દાખલા તરીકે તાઈમાન, આપણું તાઈ મહારાજનું ઉદાહરણ લઈ. તાઈ મહારાજ લંડનમાં આવ્યા. તાઈ મહારાજ લંડનમાં આવ્યા ત્યારે હું એમના સાથે નહોતી. તાઈ મહારાજ લંડનમાં આવ્યા ત્યારે શરૂઆતમાં સાધનાજી મહારાજ, શુભમજી, શિલાપીજી, વિભાજી આ લોકો હતા. હું અને બાકી સાધુજી નહોતા. તો હવે લંડનમાં મ્યુઝિયમ બનાવ્યું ત્યારે કપડાં લીધા, મોતી લીધા, એ લીધા, આ લીધું, બધું કર્યું, એ કર્યું. તો હવે ઇતિહાસ લખતી વખતે કોણ લોકો આવ્યા, કોણ આવ્યા, હવે હું સાંભળેલું લખું અને એને નજરે જોયેલું
અનુભવેલું લખે તો બંનેમાં ફરક પડશે. હા ફરક પડશે કે નહીં? ના બરાબર છે. હા હવે તમે લંડનમાં હતા તો સાયમન જયારે અમેરિકા ગયા ત્યારે તમે પણ નહોતા, હું પણ નહોતી. તો હવે આપણે જે સાંભળ્યું કે અમેરિકામાં કઈ જગ્યા ગયા, કેટલા લોકો આવ્યા, શું પ્રસંગ થયું, શું ચર્ચા થઈ, શું વિચારણા થઈ, તો એ ત્યાં પુનિતાબેનને એ લોકો બેસીને લખે અને અહીંયા તમે અને હું લંડનમાં ઇન્ડિયા બેસીને લખું, એમાં ફેર પડશે. અને એટલું ફેર પડશે કે મને ખબર નથી ન્યૂ જર્સી થી હ્યુસ્ટન કેટલો દૂર છે, અને હું લખું તો હું સાંભળેલું લખીશ કે એટલા કિલોમીટર ને એટલા કલાકની જર્ની છે. અને જેમને ત્યાં ખબર છે એ કહેશે કે ના, અહીંયાથી નીકળ્યા પછી એરપોર્ટ પર ગયા, પછી એટલા કિલોમીટર દૂર ગયા, પછી ત્યાંથી આ બાજુમાં ગયા, એ બધું ઐતિહાસિક દૃષ્ટિથી, ભૌગોલિક દૃષ્ટિથી એકદમ કરેક્ટ લખી શકે. પણ મને ખબર નથી અને મેં જે લખું એ સાંભળેલું લખું, એમાં ફરક પડશે. તો એવી જ રીતે આ બધું એક પછી એક થઈ ગયું. હવે ગૌતમ સ્વામી જયારે કેશવ સ્વામીને મળ્યા ત્યારે વસ્ત્ર નહોતું, પણ ગૌતમ સ્વામી ગોચરી માટે ગયા અને ગોચરી લઈને આવ્યા. તો જયારે તમે ગોચરી લઈને આવ્યા તો કઈ હાથમાં લઈ આવ્યા આમ પકડીને? હા એ બરાબર છે. કેટલું લઈ શકો આનંદ તમે? પાસે ગયા, ગોચરી લીધી અને આનંદ પાસે ગયા, આનંદ સાથે ચર્ચા થઈ અને પછી ત્યાંથી આવ્યા અને ભગવાન મહાવીરને પૂછે છે. ભગવાન મહાવીર કહે છે નહીં, આનંદ સાચો છે. તરત જ પારનો નથી કરતા ગોચરી એમને મૂકી દીધી અને જઈને આનંદ પાસે ક્ષમા યાચના કરી. તો આટલા સમયમાં આહાર કેવી રીતે ફરે? પાત્ર હશે, જોડી હશે, કાંઈક તો હશે ને. પણ હવેના દિગંબર સાધુ સાધુ હોય તો એ આમ હાથમાં જ ખાય ને, આમ જ હાથમાં એ લોકોના હાથમાં જેટલું સીધું આપે હાથમાં, ત્યારે. હા, જ્યાં લીધું ત્યાં જ વાપરી લે છે. હા વાપરી લે છે તો ત્યાં જ. ગૌતમ હા સ્વામી ગોચરી લઈને આનંદ પાસે કેમ ગયા? આનંદ પાસેથી પાછા ભગવાન મહાવીર પાસે કેમ આવ્યા? અને મહાવીર પાસે આવીને ગોચરી એમને મૂકી દીધી અને પાછા આનંદને ત્યાં ક્ષમા યાચના કરવા ગયા. હા હા એટલે બધાય બેય શ્વેતાંબર ને દિગંબર ભાવનો ઇમ્પોર્ટન્સ છે ને, કે તમારા ભાવ કેવા છે એ પ્રમાણે તમારું કર્મ કેવા બંધાય ને કે નિર્જરા કેટલી થાય એ પ્રમાણે. નહીં, દિગંબર હોય કે શ્વેતાંબર હોય, હવે આજે આ અહિંસાની વાત કરી, હા એમાં પણ શું કીધું કે ભાવ કેવા છે? હા આમાં તો ભાવ છે. પૂર્ણ શુદ્ધ છે તો હિંસા દેખાય છે, પણ તમને હિંસાથી કર્મ બંધ થતા નથી. હા સ્પષ્ટ કીધું. તન નિમિત્તો, હા ઈ નિમિત્ત શું? હિંસાના નિમિત્તથી કર્મ બંધ થયા નથી. સૂક્ષ્મ કર્મ બંધ પણ નથી થયા. અને આ ભદ્રબાહુ સ્વામીનું કારણ કે ટાઈમનું છે. શુદ્ધ છે. અને હા અશુદ્ધ હોય તો શું થશે? કર્મ બંધ થશે. બહારમાં હિંસા નહીં દેખાશે તો પણ કર્મ બંધ થશે. એટલે તો ભાવ જેવી રીતે, ઇમ્પોર્ટન્ટ હોય તો બીજું કાંઈ એટલું નથી ઇમ્પોર્ટન્ટ, આવી બધી બીજી વ્યાધિ કરવાની એમ. કારણ કે જો શાસ્ત્ર લખાણમાં પણ શું છે કે દિગંબર પરંપરા પર સીધું ભગવાન મહાવીર થી સાંભળેની કોઈને લખ્યું છે એવું ઉલ્લેખ દિગંબર પણ માનતા નથી અને શ્વેતાંબર બી માનતા નથી. દિગંબર પરંપરા પણ એમ જ માને છે કે આચાર્ય કુંદ મહાવિદ્ય ક્ષેત્રમાં એને પોતાના શરીરથી, એક વૈક્રિય શરીરથી એને મોકલ્યું અને ત્યાં જાણ્યું, અને જે જાણ્યું એ આવીને લખ્યા. એટલે સીધું ડાયરેક્ટ મહાવીર પાસેથી નથી લીધેલું. શ્વેતાંબર પરંપરામાં શું છે કે સાંભળ્યું અને એને ઉપદેશ આપ્યો. સુધરમાં જંબુ સ્વામીને આપે, જંબુ સ્વામી પ્રભવને, પ્રભવ સ્વયંભવને, એમ કરતા 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 આચાર્ય દેવર્ષિ ગણિક શ્રમણ સુધી આ પરંપરા ચાલી અને પછી એમને લખવાનું શરૂ કર્યું.
તો લખવાનું શરૂ કર્યું એના પછી પણ પાઠમાં ફરક છે. અમુક દેશથી અમુક આચાર્યો આવ્યા, અમુક દેશથી અમુક સાધુ આવ્યા અને ઈ કે છે કે નહીં, આ પાઠ નથી, આ પાઠ છે. એટલે પ્રાચીન જે પ્રતિઓ મળે છે શાસ્ત્રની, એમાં નીચે લખેલું હોય ઇતિ નાગરીય, એટલે આ જે પરંપરા છે, આ શબ્દની માન્યતા આ પરંપરામાં છે. બાકી બધી પરંપરા આ શબ્દ માને છે, એમાં આ શબ્દ છે, એ ફરક છે. પથેણ વંદામી યશાજી મહારાજ, આમાં જયારે આ લખાણ થયું ને આ લોકો દિગંબર પરંપરા નહોતા ત્યાં ને એટલે એ લોકો કે છે કે આમાં અમે નથી માનતા. એ લોકોના આગમ સાવ જુદી રીતે જ લખાણા કુંદકુંદાચાર્યના પ્રમાણમાં. એટલે આ બધી સ્ટોરીઝ આપણે જે કહે છે એ બધી જુદી છે ને, એ સ્ટોરીઝ જુદી છે. અને એ લોકોના સિદ્ધાંત પ્રમાણે કે દિગંબર પરંપરાના જે પણ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, એ જે ગ્રંથો છે એ બધા નિશ્ચયના આધાર ઉપર છે. એટલે ફક્ત આત્મા 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 આત્માનું સ્વરૂપ શું છે, આત્માનો કર્મબંધ કેવા થયા, એટલે અષ્ટપાઉડ છે કે જય ધવલા છે, ટીકાઓ છે, એ બધા એના આત્મપરક કર્મબંધ સુધીની ચર્ચા છે. વાર્તાઓ કે એ કઈ બધું છે નહીં. અને શ્વેતાંબર પરંપરાનું શું છે, નિશ્ચય નય અને વ્યવહાર નય બંનેનું. હવે આ જે ગાથા છે આ નિશ્ચય નયના આધાર ઉપર છે. વ્યવહાર નયમાં દરેક પ્રવૃત્તિના એનાથી કર્મબંધ છે, એ પ્રવૃત્તિ નહીં કરવી. હવે નિશ્ચય નયમાં શું છે કે તમારી જો આત્મા શુદ્ધ છે તો શુદ્ધ ભાવમાં રહેલી આત્માને બહારમાં ગમે તે વ્યવહાર કરો, કોઈ પણ દોષ લાગે નહીં. અને વ્યવહાર નયના આધાર ઉપર જશો તો કે છે ઇરિયા સમિતિનું પાલન કરો, ભાષા સમિતિનું પાલન કરો, તમે કેવી રીતે બોલો છો એ જુઓ, તમે કેવી રીતે ચાલો તો પાપ લાગશે, આ કરવો તો વિવેકપૂર્વક નહીં ચાલો તો પાપ લાગશે, એ બધું વ્યવહાર નહીં. આ નિશ્ચય નયનું કે તમે ચાલો, બેસો, કરો, ગમે તે ક્રિયા કરો, તમારા અંતરંગમાં સંપૂર્ણ રીતે ભાવ વિશુદ્ધ છે તો તમને દોષ લાગે નહીં. તો દિગંબર પરંપરામાં આ વર્ણન વધારે છે, નિશ્ચય નય. અને શ્વેતાંબર પરંપરામાં થોડું નિશ્ચય નય અને વ્યવહાર નય બંનેનું છે, પણ આમ જુદું નથી પાડ્યું કે વ્યવહાર નય એટલે આ ને નિશ્ચય નય એટલે આ. એ દર્શન શાસ્ત્રમાં એનું વર્ણન છે પૂરું, કે નિશ્ચય નય શું છે, વ્યવહાર નય શું છે, કયું કથન કું, એ દર્શન શાસ્ત્રના ગ્રંથોમાં છે. પણ મૂળ આગળમાં નિશ્ચય નય પરક એક પણ શાસ્ત્ર નથી. પણ કથા અનુયોગમાં સ્ટોરીઝ છે, બધાનું સમન્વય છે, પૂર્ણ રીતે છે. વ્યવહાર નય પણ છે, નિશ્ચય નય પણ છે. કેમ? એનું પણ એક કારણ કે પક્ષી ને બે પાંખો હોય છે તો ઉડી શકે છે, નહીં તો નહીં ઉડી શકે. તમે નૌકા ચલાવો અને નૌકાના અંદર નાની નૌકા હશે તો એક નાવિક ચલાવશે, તો પણ બે હાથમાં બે ચપ્પુ રાખીને બંને હાથથી આવી રીતે ચલાવે છે, એક બાજુથી નથી ચલાવતા. જો બે હશે નાવિક તો એક તરફ એક બેસશે, બીજી તરફ બીજો બેસશે, અને પછી એ બે હાથથી એક ચપ્પુ ચલાવશે અને ઓલો પણ ચલાવશે, એટલે બે દિશામાં ચપ્પુ ચાલશે. ચપ્પુ એટલે ખબર પડી ને, ઓલો નૌકામાં પાણી કરવામાં તે જે ચલાવે છે એ. તો જો બે એક જ કરશે તો યાત્રા નહીં થઈ શકે. એક જ તરફ ચપ્પુ ચાલશે એક બાજુમાં, બીજી બાજુમાં નહીં ચાલે તો શું થશે? નૌકા આમ ગોળ 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 ફરશે, આગળ નહીં જશે. જે રીતે આમ ચપ્પુ ચાલશે આવી રીતે ચાલશે નૌકા અને ગોળ ફરશે આવી રીતે. હવે આપણે ચાલીએ છીએ તો એક પગથી ચાલી શકશું? એક પગ આપણે નીચે જમીન ઉપર રાખ્યું
તો બીજું પગ આપણે ઉપર ઉઠાવીએ છીએ, અને જે ઉપર ઉઠાવ્યું છે એ પગ એ આપણે નીચે મૂકશું, ત્યારે જે નીચે મૂકેલું પગ છે એ ઉપર ઉઠાવશું. તો ચાલવા માટે જેવી રીતે 2 પગ જોઈએ, તો 2 પગથી આપણે ચાલી શકશું. એક પગથી કૂદકા મારીને નથી ચાલતા. અને કેટલી વાર ચાલી શકશું કૂદકા મારીને એક પગથી? સ્કૂલમાં ઓલા રમતા હતા ને, એક પગથી દોડીને એને પકડી જતું, તો કેટલી વાર કરી શકતા હતા? 1 કલાક પણ નહીં. લંગડી રમતમાં પણ નથી કરી શકતા. તો આ જીવનમાં આપણે એક પગથી કેવી રીતે ચાલશું? નહીં ચાલીએ. ચાલે છે? આવાજ સંભળાય છે તમને? હા, સંભળાય છે યશાજી મહારાજ. લાઈટ સંભળાય છે વહી ને? ગઈ? કારણ કે અહીંયા લાઈટ વહી ગઈ છે એટલે પૂછું છું. હા, તો એક પગથી આપણે ચાલી નહીં શકીએ. એક તરફ એક નહીં થાય. તો એવી રીતે નિશ્ચયને અને વ્યવહારને બંનેની આવશ્યકતા છે. બંનેના એનાથી ચાલશે. યશાજી મહારાજ, આપણે હા. કઈ પકડ, તો ગમે તે પકડ એ મિથ્યાત્વ થઈ જાય? શું? ગમે તે પકડ બધી મિથ્યાત્વ જ હોય? પકડ એટલે આસક્તિ. ના, એમ જ હોય એમ નહીં. અનેકાંતવાદ શું છે કે નિશ્ચય પણ છે અને વ્યવહાર પણ છે. આ દૃષ્ટિથી આ બરાબર છે, આ દૃષ્ટિથી આ બરાબર છે, એ અનેકાંત છે. અને જેને પકડ આવી જાય એટલે આમ જ સાચું તમારું, મારું સાચું, તમારું ખોટું. હું વ્યવહારના દૃષ્ટિથી બોલું તો એ સાચું, મારું બરાબર છે, પાપ લાગે ને લાગે. અને તમે નિશ્ચયના દૃષ્ટિથી બોલો તો તમારું ખોટું એમ હું કહીશ, જો પકડ મારી એક બાજુને. પણ ના, એ પણ બરાબર છે. આત્મશુદ્ધિના દૃષ્ટિથી સંપૂર્ણ આત્મશુદ્ધિ હોય તો બંધન થાય નહીં, એ આત્મશુદ્ધિના દૃષ્ટિથી છે. પણ આત્મશુદ્ધિ નથી અને ક્રિયાઓ થઈ રહી છે તો પાપ તો લાગશે જ. એ વ્યવહાર. તો આ જે આગ્રહ, પકડ, હું જો કહું છું એ જ સાચું. મારું ઘર પૂર્વ દિશામાં છે. હવે તમારા ઘરના પાડોશીમાં બીજું ઘર છે, તો એ ત્યાં ઉભા રહીને કહેશો તમે કે મને ઘરે જવું છે, તો ક્યાં બાજુ જશો? પૂરબમાં જશો કે પશ્ચિમમાં જશો? પશ્ચિમમાં જશો, કારણ કે એ અપોઝિટમાં થઈ ગયું. તમે તમારા ઘરમાં હશો તો તમે પાડોશીને કહેશો કે હું તમારા પૂરબમાં છું, પણ તમે પાડોશીના ઘરમાં છો અને તમે કહો મારો ઘર પૂરબમાં છે, તો નહીં, તમારે ત્યાં કેવું પડશે મારું ઘર વેસ્ટમાં છે. તો તમારું ઘર ક્યાં છે પછી? તો આ પાડોશીના દૃષ્ટિથી પૂરબમાં છું, ઓલા પાડોશીના દૃષ્ટિથી પશ્ચિમમાં છું. તો આજુબાજુના 2 લોકોના અપેક્ષાથી તમે પૂરબમાં પણ છો ને પશ્ચિમમાં પણ છો. અને તમે એમ કહેશો નહીં, મારું ઘર તો પૂરબમાં જ છે, તો પછી ગડબડ થઈ. તો એ આગ્રહ, પકડ, આ જ સાચું છે, એ હોય તો એ કથન બરાબર નથી. એટલા માટે વ્યવહાર નહીં પણ બરાબર છે અને નિશ્ચય નહીં પણ બરાબર છે. બંનેની અપેક્ષા છે. યશાજી મહારાજ, એક ફેર તાઈ મહારાજે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે કે આપણે જ્યારે સંવોશરણ જ્યારે ઊભો કરે તો કેટલું દૂર સુધી બધું લેન્ડ ક્લિયર કરવું પડે કે સંવોશરણ થાય. પણ એ હિંસા છે કે નથી એમ પૂછ્યું હતું. એ કહું છું, કોઈ પણ કાર્યમાં સારું કાર્ય હોય કે નરસું કાર્ય હોય, દરેક કાર્યમાં હિંસા છે. છતાં પણ આપણે કઈ નહીં, અમે અહિંસક છે, તો કેવી રીતે? દરેક એમાં સમોશરણમાં પણ આટલા બધી ધ્વજાઓ છે, આટલા ઘંટિકાઓ છે, આટલું બધું સજાવેલું છે, 3 છત્ર છે, સોનાના સિંહાસન છે, તો પછી પરિગ્રહ છે કે નહીં? તો પરિગ્રહ અને અહિંસા
એ બે વ્રત એવા છે કે એ પૂર્ણ અંતરંગ શુદ્ધિ સાથે જોડાઈને પછી કથન, નહીં તો કથન નહીં થઈ શકે. એટલા માટે એક જ ટાઈમર કહે છે કે શું ફરક છે? ત્યાગ કર્યું, કોનું ત્યાગ કર્યું? આસક્તિનો ત્યાગ કર્યો. જેવી રીતે કે એક જગ્યા આપણે રહીએ, તમે પુના આવો, તમે રાજગીર આવો, તમે પાલિતાના આવો, તમને પાલિતાનાથી રાજગીર જવાને જાઓ, રાજગીરથી પાલિતાના જાઓ કે કચ્છમાં જાઓ, ગમે ત્યાં જાઓ, તો આવ્યા, રોકાઈ ગયા અને પાછું છોડીને વયા ગયા. બરાબર? પછી એની કઈ ચિંતા છે? અને ઘર તમે જયારે મૂકીને લંડનથી આવો ત્યારે દરવાજા બંધ કર્યા કે નહીં? બરાબર. ઘરમાં કોઈ વસ્તુ એવી તો રાખી તો નથી ને, કાઢી દીધી ને, નહીં તો પાછા આવો ત્યાં સુધીમાં ખરાબ થઈ જશે. એક મહિના માટે પણ તમે ઘરથી બહાર નીકળો તો તમને જોવું પડે છે કે ઘરમાં ફ્રૂટ નથી રાખવું, ઘરમાં આ નથી રાખવું, ઘરમાં એ નથી રાખવું, નહીં તો એ બધી બગડી જશે. એ ચિંતા તમને અહીંયા આવ્યા પછી કરવી પડશે. વધારેમાં વધારે જો તમને એવું લાગે કે આ રસ્તામાં પણ કામ નહીં લાગે તો તમે એમ કહેશો કે કોઈને આપણે આપી દઈએ, કોઈને ખવડાવી દઈએ, કોઈને કરી દઈએ. એ પતી ગયું, તરત ને તરત, કોઈ એનો ટેન્શન નહીં કોઈ. તો આવી રીતે જે જીવન જીવી શકે છે એ અહિંસક અને અપરિગ્રહી થઈ શકે છે. તો પકડ નથી, આસક્તિ નથી. જોય પમત્તો પુરીસો તસ્ય જોગ પડુચ્ચ જે સત્તા વાવજ્જંતે નિયમા તેસીમ સો હિંસવો હોઈ જે વિયન વાવજ્જંતી નિયમા તેસીમ હિંસવો સોહુ સાવજ્જોપવોગેન સર્વભાવેન સો જમ્મા. જે પ્રમત્તો પુરુષો, જે વ્યક્તિ પ્રમત્ત છે, તસ્ય જોગ પડુચ્ચ સે સત્તા, તસ્ય જોગ પડુચ્ચ, એના યોગના પ્રવૃત્તિથી જે સત્તા, જે જીવ ની હિંસા થાય છે, વાવજ્જંતે નિયમા, નિશ્ચિત રૂપથી, નિયમા એટલે નિયમતઃ, તેસીમ સો હિંસવો હોઈ, નિશ્ચિત રૂપથી એને દ્વારા કરેલા યોગના પ્રવૃત્તિથી હિંસવો હોઈ, હિંસા થાય છે. કોણ? પ્રમત્ત વ્યક્તિ જે પણ કઈ પ્રવૃત્તિ કરશે એના પ્રવૃત્તિથી નિશ્ચિત રૂપથી હિંસા થશે. જેવી ન વાવજ્જંતો, જેવી ન વાવજ્જંતો, જે જીવ મર્યા નથી, નિયમા તેસીમ હિંસવો સો, તો પણ એ હિંસક કહેવાશે, એને હિંસાનો દોષ લાગશે. બહારમાં જીવ મર્યા નથી તો પણ એને હિંસાના દોષ લાગશે. સાવજો ઉપવોગેન સર્વ ભાવેન જો જમ્મા, એ સાવધ્ય પ્રવૃત્તિ છે, કારણ સર્વ ભાવેન, એના સંપૂર્ણ ભાવની શુદ્ધિ નથી થઈ, એ પ્રમત્ત છે. પ્રમત્ત હોવાના કારણથી બહારમાં જીવની હિંસા દેખાતી નથી તો પણ એને હિંસાનો દોષ લાગે છે. અને હિંસા દેખાય છે એનો તો નિશ્ચયથી એના કર્મ બંધ થાય છે. એટલે શું જોઈએ? જો પ્રમાદ હોય તો બહારના પ્રવૃત્તિમાં હિંસા થાય કે ન થાય તો પણ કર્મ બંધ થયા. અને અપ્રમત્ત છે તો એના ક્રિયાથી બહારમાં હિંસા થાય કે ન થાય તો પણ એ અહિંસક છે. એટલે હિંસા અને અહિંસા શેના ઉપર આધારિત થઈ? પ્રમત્ત યોગના આધાર ઉપર. જો પ્રમત્ત હશે તો હિંસા, જે પણ પ્રવૃત્તિ કરો એમાં હિંસા છે.
ભલે ન થઈ હોય તો પણ હિંસા છે, અને થઈ હોય અપ્રમત્ત છે, અને હિંસા થઈ હોય તો પણ અહિંસક છે, અને ન હોય તો અહિંસક છે જ. એટલે બહારના પ્રવૃત્તિમાં હિંસા અને અહિંસા કાંઈ નથી. અંતરંગ જીવનની વૃત્તિમાં સર્વભાવથી શુદ્ધ હશો તો હિંસા નથી, અને સર્વભાવથી શુદ્ધ નથી, પ્રમાદી છો તો હિંસા છે. આવ્યું? ક્લિયર થયું? યશાજી મહારાજ મથેર ધ્યેય વંદામી પમત્સો પુરીસો તસ્ય જોગ પરુચ્ચ જે સત્તા, જે વ્યક્તિ પ્રમત્ત છે તસ્ય જોગ પરુચ્ચ જે સત્તા, એના યોગના પ્રવૃત્તિ જે જીવો વાવજ્જંતે નિયમા એની હિંસા થશે, તેથી સો હિંસવો હોઈ, એટલે ઈ હિંસક કહેવાય છે. જેવી ન વાવજ્જંતો નિયમા તેસી બી હિંસવો સો, સોરી, જે વ્યક્તિ પ્રમત્ત છે એના યોગના પ્રવૃત્તિથી હિંસા થઈ હોય કે ન થઈ હોય તો પણ તેસીઓ હિંસવો હોઈ, એ હિંસા છે. જેવી ન વાવજ્જંતી નિયમા, જો બહારમાં હિંસા ન થઈ હોય તો પણ તેસીમ હિંસવો સો, તો પણ એ હિંસક છે. તમે એના ઉપરથી જુઓ, બીજી લાઈન છે, વાવજ્જંતે નિયમા તેસીમ સો હોઈ, હિંસવો હોઈ, તેસી સો હિંસવો હોઈ. આ જ લાઈન આગળના ત્રીજી લાઈનમાં છે, લાસ્ટમાં, તેસીમ બી હિંસવો સોહું. ફરક ક્યાં પડ્યું છે? વાવજ્જંતે નિયમા, જીવની હિંસા થઈ હોય તો એ હિંસા છે. જેવી ન વાવજ્જંતો, જીવની હિંસા ન થઈ હોય તો પણ નિયમા તેસી હિંસવો, તો પણ એ હિંસક છે. હવે ફરક સમજવા આવ્યું તમને કે હિંસા દેખાતી નથી તો પણ હિંસા થઈ, અને હિંસા થઈ છે તો નિયમા હિંસા થઈ. તેના ઉપરથી કે છે, જે અપમત્તો પુરુષો, જે પ્રમત્ત વ્યક્તિ છે એના યોગથી હિંસા થાય ને થાય. નિયમ છે. સાવજો ઉપભોગે ન સર્વ ભાવે ન સો જમવા, સર્વ ભાવથી શુદ્ધ નથી, એટલે સાવધ યોગનો પ્રવૃત્તિ છે. શું કહેતા હતા રસીલાબેન? મથેર વંદામી યશાજી મહારાજ, આમાં મને વિચાર આવ્યો કે અત્યારે અમારા જમાનામાં અહીંયા અમે તો બધા પ્રમત્ત જ કહેવાય, તો આપણે સાવધાની રાખીને ચાલીએ, પણ કોઈક વખત મરી જાય કાંઈ તોય આપણે હજી હિંસક જ કહેવાય ને. કે અમે છોકરાઓને શીખવાડીએ તો એમ કહીએ કે તમે કેરફુલ રહ્યો, કે તમે ધ્યાન રાખો, ને બાય મિસ્ટેક કંઈ થઈ જાય તો એ હિંસા ના કહેવાય, પણ તમે ધ્યાન ના રાખો ને એમને એમ કરો, અને અમે શીખવાડીએ બિકોઝ અમે એ જ ફોલો કરતા હોઈએ, તો તમને કોક વખત બાય મિસ્ટેક થઈ જાય આપણી, જેમ આપણે એક્ઝામ્પલ આપીએ છીએ કે ચાલતા હોઈએ પણ દેખાય નહીં ને આપણો પગ વયો ગયો, ભલે દેખાણું નહીં, તો એ કીડી મરી ગઈ તો આપણને એમાં પાપ થાય. પણ આમાં હું એમ સમજી છું કે જ્યાં સુધી તમે પ્રમત્ત થયો ને, અમે તો બધા પ્રમત્ત જ છીએ, અમે અપ્રમત્ત નથી, ત્યાં સુધી તમે કરો કે ના કરો, બેયમાં તમારું હિંસા જ કહેવાય છે. એ હિંસા બરાબર કહેવાય. સમજણ છે ને મારી? ઓકે. સાવધાન રહે તો એ આપણે ઈ સમજણ બરાબર છે. ઓકે, થેન્ક યુ. એટલે એવું નથી કે હર ક્ષણ આપણે પ્રમત્ત જ છે, એવું નથી. અપ્રમત્ત અવસ્થા પણ આવે છે, પણ અપ્રમત્ત અવસ્થા લાંબા ટાઈમ સુધી રહેતી નથી. માંડ 48 મિનિટ પણ નથી રહેતી. આઈ થિંક તમારા લાઈફમાં હશે યશાજી મહારાજ.
અમારી લાઈફમાં આવે છે. મને નથી લાગતું અપ્રમત્ત એવું મારી અવસ્થા લાઈફમાં. આવે છે પણ 1-2 મિનિટ માટે આવે છે, પાછી હમ. વહી જાય છે, પાછી આવે છે, પાછી વહી જાય છે. થેન્ક યુ. આયા ચેવ અહિંસા આયા હિંસત્તિ નિચ્છવો એસો જો હોઈ અપમત્તો अहिंसो हिंसवो इयरो। जो प्रमत्त है, जो होई अपमत्तो, जे अप्रमत्त छे ई अहिंसक छे। आया चेव अहिंसा, आत्मा ज શું છે? અહિંસા છે. આયા હિંસકથી નિચ્છવો એસો, નિશ્ચયના દૃષ્ટિથી આત્મા જ હિંસા છે અને આત્મા જ અહિંસા છે. કેવી રીતે? અપ્રમત્ત આત્મા હોય તો ઈ અહિંસક છે અને પ્રમત્ત આત્મા છે તો ઈ હિંસક છે. એટલે આત્માના કેવા ભાવથી પ્રવૃત્તિ થઈ એના ઉપર છે. પ્રવૃત્તિ ઉપર કાંઈ નહીં. પ્રવૃત્તિ હિંસાની થઈ કે અહિંસાની થઈ એનો કાંઈ સંબંધ નથી. એ જે પણ થાય, પ્રવૃત્તિ ગમે તે હોય, પણ જો આત્મા અપ્રમત્ત છે તો બહારમાં જે પણ પ્રવૃત્તિ હશે એ બધી અહિંસક છે. અને આત્મા જો પ્રમત્ત છે તો પછી બહારમાં પ્રવૃત્તિ હોય કે ન હોય એ હિંસા છે. હવે આપણે વિચારીએ છીએ ઘણી વખત આ અમુક લોકો જે આ સિદ્ધાંતમાં બરાબર સરખી એમનો ચિંતન નથી, આ લોકો શું કરે છે કે ભગવાન મહાવીર નૌકાથી નદીને પાર કરી, આ જ્યારે લોકો શાસ્ત્રનું લખાણ કરે છે ત્યારે શું વિચારે છે? નહીં, નદીમાંથી વિહાર કરીને પાર કરીને જશે તો દોષ લાગશે, પાપ લાગશે, હિંસા લાગે, ભગવાન આવું કરે જ નહીં. એટલે શાસ્ત્રના મૂળ પાઠમાંથી એ શબ્દો કાઢે છે. કેવી રીતે? સામી નયન પારતઈ, નદીને પાર કરીને રાજગૃહથી વૈશાલી ગયા. અને જે આ ગાથાઓને માને છે, વિશ્વાસ કરે છે, એ પ્રમાણે વિશ્વાસ કરીને લખે છે. શું કે છે? સામી નાવાએ નયન પારતઈ, ભગવાન મહાવીર સ્વામી નૌકાથી નદીને પાર કરીને વૈશાલી ગયા. એ લોકો નાવાએ નદી પારી કાઢી નાખશે, કારણ કે એને ડર લાગે છે કે ભગવાન કેવી રીતે નૌકામાં બેઠા. એ તો સંપૂર્ણ અહિંસક છે, એને તો કર્મબંધ થયા નથી કેવલ જ્ઞાન થયા પછી. તો કેવલ જ્ઞાન થયા પછી કર્મબંધ નથી થતા તો ભગવાન કેવી રીતે જશે? ભગવાન જઈ શકે છે, કારણ એ અપ્રમત્ત આત્મા છે અને એની અપ્રમત્ત અવસ્થા ક્ષણિક નથી, એ યાવત જીવન છે. અમે જે છઠ્ઠા ગુણ સ્થાન ઉપર છીએ, અમારી અપ્રમત્ત અવસ્થા ક્ષણિક છે, થોડી વાર માટે આવે, થોડી વાર માટે જાય. પાંચમા ગુણ સ્થાન ઉપર તમે છો તો તમારી પણ અપ્રમત્ત અવસ્થા ક્ષણિક છે. પાંચમામાંથી છઠ્ઠામાં ન આવીને તમે સાતમામાં જશો, સાતમે ગુણ સ્થાનમાંથી પાછળ પાંચમા ગુણ સ્થાનમાં આવશો. જેવી રીતે આપણે ઝૂલા ઉપર બેસીએ ને તો ઝૂલો કેમ એક બાજુમાં ઊંચું જાય તો ત્યાં રહે નથી રહેતો, પાછું નીચે આવે, પછી બીજી બાજુથી પાછું ઉપર જાય, પછી પાછું આવે. ઘડીનો પેન્ડુલમ જે છે ને, પેલા જૂના જમાનાની ઘડીમાં પેન્ડુલમ આવતું હતું, એ પેન્ડુલમ કેમ આવે? એક બાજુમાં જાય પછી પાછું બીજી બાજુ. તો આ જે ઉપર જાય ને પાછું આવે છે, તો અપ્રમત્ત અવસ્થા આવીને પાછી પ્રમત્ત અવસ્થા આવી જાય છે. તો સાતમા ગુણ સ્થાનને પાર કર્યા પછી એ અપ્રમત્ત અવસ્થામાં એને હિંસા થતી નથી કેવલ જ્ઞાન થયા પછી.
એટલે સ્વામી નૌકાથી નદીને પાર કરીને જઈ શકે છે, જાય છે, એને દોષ લાગતો નથી. બીજા લોકો જે જાય છે એને દોષ લાગે છે, તો એ પ્રાયશ્ચિત કરે છે. આયા ચેવ અહિંસા આયા હિંસક્તિ નિચ્છવો એસો નિશ્ચયના દૃષ્ટિથી નિચ્છવો એસો નિશ્ચયના દૃષ્ટિથી આત્મા અહિંસા છે, આત્મા હિંસા છે. જો હોય અપમત્તો, જે અપ્રમત્ત છે એ અહિંસક છે. ઈયરો મતલબ અપ્રમત્તતા અને ઇતર મતલબ બીજું કોણ? અપ્રમત્તના બીજું કોણ? પ્રમત્ત. જે પ્રમત્ત છે એ હિંસક છે અને જે અપ્રમત્ત છે એ અહિંસક છે. એટલે હિંસા અને અહિંસાની વ્યાખ્યા એટલી જ છે કે જે અપ્રમત્ત છે એની હિંસાનો દોષ લાગતો નથી, અને જે અપ્રમત્ત છે એને હિંસાનો દોષ લાગતો નથી, અને જે પ્રમત્ત છે એને હિંસાનો દોષ લાગે છે, કર્મબંધ થાય છે. હવે ક્લિયર થયું? યશાજી હા, મહારાજ, બોલો. અને એક જ હા. પ્રશ્ન હતો કે હા. આપણે કહીએ કે ગુણસ્થાન 7માં અપ્રમાદ અવસ્થા છે, પછી પણ હજી આપણે કહીએ કે ગુણસ્થાન 7માં અપ્રમાદ અવસ્થા છે, પણ આપણે એ બી કહીએ કે હજી કશાય છે અંદર. તો છે. એ કેવી રીતે એક બાજુ અપ્રમાદ છે પણ બીજી બાજુ હજી કશાય છે, તો એ આપણું અંદરની વિશુદ્ધિ કેવી રીતે એમાં નહીં, થાય? આ શું છે, અપ્રમત્તા અવસ્થા આવ્યા પછી પણ જે પહેલાના કર્મ છે કશાયના, મૌન્ય કર્મના, એનો ઉદય થાય છે. પણ એનો ઉદય કયું થાય છે? અનંતાનુબંધી નથી ઉદય થતું, અપ્રત્યાખ્યાના વર્ણે નથી થતું, પ્રત્યાખ્યાના વર્ણે નથી થતું. પછી શું થાય છે? સ્વંજલન. તો સ્વંજલનના એમાં જે પાપ બંધ થાય છે એ બંધનો જો ક્ષય ક્ષપક શ્રેણી કરી હોય તો એનો કર્મબંધ કેવો થાય છે કે આવ્યો અને ખંખેરી દીધું અને નીકળી ગયું. પણ જો ક્ષપક શ્રેણી ન કરી, એટલે સંજલન લોભનો ક્ષય ન કર્યું, ઉપશમ છે, તો એ ઉપશમ પાછું ઉદયમાં આવે જાય, અને ઉદયમાં આવ્યા પછી એ પાછું નીચે ઉતરે. એટલે 10મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનમાં નથી જતું, 10માંથી પાછું 6ઠામાં આવશે, 5માં આવશે, 4થામાં આવશે, અને ત્યાં પણ ભયંકર કશાનો ઉદયથી પહેલામાં જઈશું. હવે ધર્મ પણ યશાજી મહારાજ 6ઠ્ઠા ને 7મામાં તો આમ ઉપર નીચે જાતા હોય ને અંતર્મુળતા, તો પ્રમત ને અપ્રમતમાં એમ ફરતા હોય. તો રીટાબેને જે ક્વેશ્ચન પૂછ્યો તો એ અપ્રત્યાખ્યાન 6ઠ્ઠામાં જાય ને, 6ઠ્ઠા ગુણસ્થાનમાં કશાય, એટલે 6ઠ્ઠા ગુણસ્થાનમાં તમારા અપ્રત્યાખ્યાન ના હોય. અનંતાનુબંધી કશાય જ્યાં સુધી છે ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. હા, એટલે 4થા ગુણસ્થાનમાં આવે નહીં. 4થા ગુણસ્થાનમાં આવ્યા પછી 5મા ગુણસ્થાનમાં જ્યારે જશે ત્યારે એ અપ્રત્યાખ્યાન વર્ણ કર્મનો પણ ક્ષય કરશે. પછી 6ઠામાં જશે તો પ્રત્યાખ્યાન વર્ણ કર્મ છે પણ એનું પણ ક્ષય કરશે. અને 10મા પછી જો શપક શ્રેણી કરે તો સંજલન લોભનો પણ ક્ષય કરશે. અને જો શપક શ્રેણી ન કરે, ઉપશમ શ્રેણી કરે, તો પછી એ કશાય ઉદયમાં ક્ષય નથી થયું, એટલે પાછું ઉદયમાં આવશે કશાય, ઉદયમાં આવીને પછી એનું પાછું નીચે આવશે. હા, થેન્ક યુ. ચાલો, આટલું જ રાખીએ આપણે. યશાજી મહારાજ, એવું લાગે તમે કન્ટિન્યુ જ કરો. હા, એવું લાગે એમને. આજે યશાજી બધી મહારાજને નેક્સ્ટ નિશ્ચયની સન્ડે નું ગાથાઓ ખબર છે હતી. ને? આ આજની બધી નિશ્ચયની ગાથાઓ છે. આત્મા પરખ છે. રીટાબેન, મંગલ યશાજી પાઠ કરીએ. Still have a session, હા. મંગલ પાઠ કરીએ. હા.
નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલિપનત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલિપનત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આ તીર્થભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે. આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય સાઈમાના. આપણા બધાના સુંદર, સુખદ, ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ.